જય શ્રી કૃષ્ણ. મારા પપ્પાએ જે આપણને પ્રભુ હારે વાતની સંવાદની રચના મોકલી છે, આપણે તમારી સામે રજૂ કરીશું. જય શ્રી કૃષ્ણ. પ્રભુ સાથેનો સવારનો પ્રથમ સંવાદ. હે પ્રભુ, તું રાત દિવસ મારી સંભાળ લે છે, તેથી જ તો મારા જીવનમાં નિશ્ચિંતતા છે. કૃતજ્ઞ છું પ્રભુ તારા એ પ્રેમ અને ઉપકાર માટે. કેવી અદ્ભુત રચના કરી છે મારા શરીરની. આટલા નાનકડા શરીરમાં 78 અવયવો અને 15 ગ્રંથિઓ, દરેકના ભિન્ન ભિન્ન કાર્ય. કેવી અદ્ભુત રચના. શરીરના દરેક અવયવોને એકસાથે કાર્યરત રાખવા 600 સ્નાયુઓની રચના અદ્ભુત છે. 206 હાડકાઓ, કેટલા સાંધાઓ, નહીં કોઈ સ્ક્રૂ કે નહીં કોઈ નટ બોલ્ટ. સાવ છૂટા છતાં જોડાયેલા જ રહે છે. કઈ રીતે રહે છે પ્રભુ, કંઈ ખબર નથી. આખા શરીરને આ ચામડીનું કેવું કવર ચડાવ્યું છે. કેટલું નાજુક, કોમળ, મોહક, આકર્ષક, મૃદુ, છતાં કેવું સંરક્ષક પડ. ટાઢ, તાપ, વરસાદમાં શરીરનું રક્ષા કવચ. વળી કેવી અદ્ભુત રચના છે ચામડીની. સાંધો નહીં કે સિલાઈ નહીં. વળી શરીરનો જેમ જેમ વિકાસ થાય તેમ તેમ આ ચામડીનું કવર પણ મોટું થાય અને શરીર દુબળું થાય તો નાનું થઈ જાય. કઈ રીતે થતું હશે આ, કંઈ ખબર નથી. ચામડી તો એની એ જ, પણ ઠંડી અને ગરમીની સંવેદના અલગ અલગ. કઈ રીતે થતું હશે આ, કાંઈ ખબર નથી. મને એક જ ખબર છે પ્રભુ, કે તારો મારા પર અનહદ પ્રેમ છે. કૃતજ્ઞ છું પ્રભુ તારા એ પ્રેમ માટે. તારા એ પ્રેમને સમજી શકું એવી સમજણ દીધી અને અનુભવી શકું એવું હૃદય દીધું. હે પરમેશ્વર, મને મારા ભાગ્ય મુજબ કોણ આપવા બદલ આભાર. હિંમતભેર ચાલી શકું તેવા ચરણ આપવા બદલ આભાર. હંમેશા કોઈનું સારું કરી શકું તેવું આચરણ આપવા બદલ આભાર. સદાય મુખ પર સ્મિત અને હૈયે તારું સ્મરણ આપવા બદલ આભાર. થાકી હારી જાઉં ત્યારે તારું શરણ આપવા બદલ આભાર. જીવન માત્ર 3 પાનાનું છે. પ્રથમ અને છેલ્લું પાનું ભગવાને લખ્યું છે. પ્રથમ અને છેલ્લું પાનું જન્મ અને મૃત્યુ છે. આપણે ખાલી વચ્ચેનું પાનું ભરવાનું છે, પ્રેમ, વિશ્વાસ અને હાસ્યથી. તો છે ને સુંદર, એકદમ મસ્ત લેખ. મારા પપ્પાએ અત્યારમાં મને વોટ્સએપ કર્યો એટલે મેં તમારી સમક્ષ રજૂ કર્યો. તો કેવું લાગ્યું પ્રભુ પ્રત્યેની પ્રાર્થના. તો જય શ્રી કૃષ્ણ. ખુશ રહેજો.